બનાસકાંઠામાં જ્યાં TV9 અહેવાલની અસર જોવા મળી છે અને બેફામ ઓવર સ્પીડમાં જતા એ તમામ જે શટલ ધારકો છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। એક રિપોર્ટ TV9 પ્રસારિત કર્યો હતો, જેમાં જોખમી મુસાફરી કરતા વાહનોને લઈને આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો। જિલ્લા પોલીસ વડાએ એ શટલ વાહનોના કઠેડા પણ દૂર કરવાના આદેશ આપી દીધા છે। સરહદી અને શહેરી વિસ્તારોમાં વાહનોના કઠેડા દૂર કરવામાં આવશે। દાંતાના અંતરિયાળ વિસ્તારોમાંથી વાહનો પરના કઠેડા દૂર કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। સરહદી અને અંતરિયાળ વિસ્તારમાં અનેક પ્રકારની જોખમી જે સવારી હોય છે તેના દ્રશ્યો સામે આવતા હોય છે અને આ દ્રશ્યો બાદ પોલીસ કાર્યવાહી કરતી હોય છે। જે પ્રકારે ગઈકાલે પણ દાંતા વિસ્તારમાં અંબાજી નજીક જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા હતા, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો અને જેને TV9એ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો। ત્યારબાદ જે પ્રકારે જિલ્લા પોલીસ વડાએ જે આવા સટલિયા વાહનો હોય તેમના પરથી કઠેડા દૂર કરવાના આદેશ કર્યા છે અને જેને લઈને આજે જિલ્લાનો ટ્રાફિક વિભાગ છે તેને દાંતાના જે અંતરિયાળ વિસ્તારોની જે સટલિયા વાહન હોય તેના પરથી કઠેડા અત્યારે દૂર કરાઈ રહી છે। જે પ્રકારે અહીંયા બેફામ ભરીને જે સટલિયા ચાલકો છે ઉપર બેસાડી અને જે મુસાફરો વહન કરતા હોય છે અને જેને કારણે અકસ્માત સર્જાતો હોય છે, ત્યારે તેમની સામે આ કઠેડા દૂર કરવાને લઈને અને ત્યારબાદ જે છે તે તેમની સામે દંડકીય કાર્યવાહી પણ થઈ રહી છે। જે જિલ્લા ટ્રાફિક PSI છે તેઓ પણ આ કાર્યવાહી કરી રહ્યા છે, તેમની સાથે પણ સીધી વાત કરીશું। સાહેબ, ખાસ કરીને અહીંયા અંતરિયાળ વિસ્તારો છે, જોખમી મુસાફરી થાય છે, તો આજે કઠેડા દૂર કરી રહ્યા છો, કયા પ્રકારે કાર્યવાહી છે? અત્યારે આપ જોઈ રહ્યા છો કે ઘણીવાર ફેટલના બનાવ બનતા હોય છે। આ રીતે જે કંઈ પણ જીપ છે એની અંદર આ જે મજૂરી વર્ક કરતા માણસો છે એ બધા ઉપર ઓવરલોડ કરીને, મતલબ ઉપરની સાઈડ પણ બેસાડીને લઈ જાય, જેટલા અંદર ભરે છે એટલા ઉપર પણ ભરે છે। એટલે અમે લોકોએ આજે આ ઝુંબેશ જે કરી છે એમાં ઉપરથી કઠેડા જ કાઢી નાખવા છે અને તમામ ડ્રાઈવરો કે જે લોકો અહીંથી મુસાફરી કરાવી રહ્યા છે બધા પેસેન્જરને, એ લોકોને ઊભા રાખીને વ્યવસ્થિત આ બાબતે એમને સમજાવી રહ્યા છીએ કે બીજી વાર આ પ્રકારની કોઈ પણ ભૂલ થશે તો આ લોકોને અત્યારે તો અમે દંડિત તો કરી જ રહ્યા છીએ, પણ ગાડીમાં જે જોખમી રીતે ગાડી ચલાવવા બાબતના ગુના પણ અમે એ લોકોના વિરુદ્ધમાં નોંધશું। એટલે મોટા ભાગે આજે અમે આ જેટલા પણ કઠેડા છે એ આજે આ પૂરા નીકાળી કાઢવાની કાર્યવાહી હાથ ધરેલ છે। તો સરહદી અને અંતરિયાળ વિસ્તારમાં જે પ્રકારે જિલ્લા ટ્રાફિક વિભાગ છે તે કઠેડાની રહ્યો છે, ત્યારે TV9એ ગઈકાલે જોખમી મુસાફરીનો અહેવાલ દર્શાવ્યો હતો અને જેની ઇમ્પેક્ટ અથવા જેના અહેવાલ બાદ જે જિલ્લા પોલીસ વડાએ આદેશ કર્યા છે અને ત્યારબાદ છે એ જિલ્લા ટ્રાફિક વિભાગ છે એ કઠેડા હટાવવાની કાર્યવાહી કરી રહ્યો છે, કારણ કે સૌ જે મુસાફરો હોય અથવા તો જે લોકોની જિંદગી છે તે સુરક્ષિત રહે તેવો પોલીસનો આશય છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।